હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ગુસાઈ આશા ધરમઘર ફ્રોમ એમડી કોલેજ ઓફ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક ટોપિક ગ્રાહકના અધિકારો વિશે અભ્યાસ કરીશું. ગ્રાહકને શોષણ સામે રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના અધિકાર આપવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકને કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે, જેવો કે સુરક્ષાનો અધિકાર, જાણકારીનો અધિકાર, પસંદગીનો અધિકાર, રજૂઆતનો અધિકાર, નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર. આમ 6 અધિકારો ગ્રાહક સુરક્ષા ધારામાં આપવામાં આવ્યા છે. તો આપણે એક પછી એક દરેક અધિકારનો અભ્યાસ કરીશું. ગ્રાહકના અધિકારો પૈકી પહેલો અધિકાર છે સુરક્ષાનો અધિકાર. સુરક્ષાના અધિકારોમાં ગ્રાહકને તેની આરોગ્યને જોખમમાં મૂકે તેવી ચીજવસ્તુ સામે રક્ષણ આપવામાં આવે છે. દાખલા તરીકે ક્યારેક વેપારી શું કરે છે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ હોય ને એવી ગ્રાહકને પકડાવી દે છે, તો ગ્રાહકનું આરોગ્ય તેનાથી જોખમાય છે. માટે કોઈ પ્રમાણિત કરેલી વસ્તુ જ ગ્રાહકને આપવામાં આવે એ માટે ગ્રાહકને સુરક્ષાનો અધિકાર આપવામાં આવે છે. અને જો એવી વસ્તુ ન મળે તો ગ્રાહક સુરક્ષા ધારામાં એની ફરિયાદ પણ નોંધાવી શકે છે. તો આ હતો ગ્રાહકનો સુરક્ષાનો અધિકાર. ત્યારબાદ ગ્રાહકોના અધિકારોમાં બીજો અધિકાર છે જાણકારીનો અધિકાર. જાણકારીના અધિકારમાં આ અધિકાર મુજબ ગ્રાહક જે વસ્તુ ખરીદે છે ને એ વસ્તુની દરેક માહિતી મેળવવાનો ગ્રાહકને અધિકાર હોય છે. તેને જાણકારી મેળવવાનો અધિકાર કહે છે. આવી જાણકારીમાં કઈ જાણકારી હોઈ શકે? તો કે તેના ઘટકોની જાણકારી, ઉત્પાદનની તારીખ, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે કરવાની રીત, કિંમત, જથ્થો, તેની શુદ્ધતા, તેની ગુણવત્તા વગેરેની જાણકારી મેળવવાનો શું છે? તો કે ગ્રાહકને અધિકાર છે. અને આ માટે એક વસ્તુ સરકારે ફરજિયાત કરી છે કે જે પેકિંગ કરે છે ને એના ઉપર જે લેબલ છે ને એ લેબલ લગાવવું છે ને એ દરેક માટે કમ્પલસરી હોય છે. આ લેબલ પરથી ગ્રાહકને જાણકારી મળી શકે છે. માટે ગ્રાહકને જાણકારી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર તેના અધિકારમાં ખૂબ મહત્ત્વ ધરાવે તેવો અધિકાર છે. ત્યારબાદ ગ્રાહકોનો ત્રીજો અધિકાર છે પસંદગીનો અધિકાર. આ અધિકારમાં ગ્રાહકને એવો અધિકાર છે કે વિશ્વમાં જેટલી બધી પણ વસ્તુ છે ને તેમાંથી ગ્રાહકને જે વસ્તુ પસંદ છે એ વસ્તુ એ ખરીદી શકે છે અને તેની જાણકારી પણ મેળવી શકે છે. એ પસંદગીમાં તો કઈ પસંદગી કરશે? તો કે એને યોગ્ય કિંમતે, યોગ્ય જથ્થામાં, યોગ્ય વસ્તુ મળી રહેવી જોઈએ. અને તેને પસંદગીની બાબતમાં બ્રાન્ડ, કિંમત, કદ વગેરેની પસંદગી પણ તે કરી શકે છે. આ પસંદગીને કારણે શું થશે? તે હરીફાઈયુક્ત જે બજાર છે તેમાંથી કોઈ પણ વસ્તુ ખરીદી શકશે. દાખલા તરીકે કોઈકને પણ મોટરસાયકલ ખરીદવી છે તો તેમાં તેને એન્જિનનો પાવર, દેખાવ, રંગ વગેરે અંગે પસંદગી કરવાનો એને અધિકાર મળે છે. અને આ અધિકાર હોવાથી ગ્રાહક પસંદગી સરળતાથી કરી શકે છે અને સારી ગુણવત્તાની વસ્તુ પણ ખરીદી શકે છે. ત્યારબાદ ગ્રાહકનો ચોથો અધિકાર છે રજૂઆતનો અધિકાર. આ અધિકારમાં જો ગ્રાહકને વસ્તુ વાપરવાથી સંતોષ ન જણાય તો એ વસ્તુમાં ખામી છે એવું કહેવાનો ગ્રાહકને અધિકાર છે. એટલે કે એવું રજૂ કરી શકે છે કે આ વસ્તુમાંથી અમને કોઈ સંતોષ પ્રાપ્ત થયો નથી. આવા માટે તે ફરિયાદ કરી શકે છે અને વેપારી તેની ફરિયાદ સાંભળે પણ છે. આ માટે વેપારીઓ એક ખાસ વિભાગ રાખતા હોય છે કે તે માટે તે ફરિયાદ તેની સાંભળી શકે અને તેનું નિવારણ પણ કરી શકે. માટે આ અધિકાર પણ ગ્રાહક માટે ખૂબ જ મહત્ત્વનો અધિકાર છે. ત્યારબાદ ગ્રાહકનો પાંચમો અધિકાર છે નિવારણનો અધિકાર. નિવારણનો અધિકાર શું સૂચવે છે બાળકો? કે ગ્રાહક જે અંગે ફરિયાદ કરે છે ને તે ફરિયાદનું નિવારણ થવું જોઈએ. જ્યારે ગ્રાહક વસ્તુ ખરીદે છે ત્યારે ગેરંટી વોરંટી આપવામાં આવે છે. જો હલકી કે ઉતરતી કક્ષાની વસ્તુ આપે તો ગ્રાહકને કેવી સેવા મળે છે? તો કે તેને બદલી આપવાની, જે સેવામાં ખામી રહી ગઈ છે તે દૂર કરવાની. જો ગ્રાહકને તેના લીધે કોઈ હાનિ પહોંચી હોય ને તો તે હાનિથી થયેલું નુકસાન છે ને તે ભરપાઈ કરી આપવાની, તેના અંગે વળતર મેળવવા માટે. અને જે ફરિયાદ કરી હોય ને એનું નિવારણ થવું ને એ ખૂબ જ જરૂરી છે. માટે ગ્રાહકને નિવારણનો અધિકાર આપવામાં આવે છે. આ અધિકાર દ્વારા ગ્રાહક પોતાની ફરિયાદનું નિવારણ કરી શકે છે.
ત્યારબાદ ગ્રાહકનો છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. ગ્રાહક શિક્ષણના અધિકારમાં ગ્રાહકને એવો અધિકાર મળે છે કે તેને પેદાશની બધી જ વસ્તુ અંગેનું શિક્ષણ મળવું જોઈએ અને શિક્ષણ મળે અને લાઈફ ટાઈમ એને મળતું જ રહેવું જોઈએ એનો અધિકાર ગ્રાહકને આ અધિકારમાં મળે છે. જો ગ્રાહકને ઉતરતી કક્ષાની વસ્તુ આપવામાં આવી હોય તો તેની જાણકારી તેને કેવી રીતે થશે તે માટેનું પણ શિક્ષણ આપવું જોઈએ. આ શિક્ષણ આપવા માટે જો વસ્તુ કે સેવા આપી હોય તો તે ઉતરતી કક્ષાની તો નથી ને. તે માટે ઘણા બધા ધંધાકીય એકમો એવા છે કે જે ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ ગ્રાહકોને તેમના અધિકારોનું શિક્ષણ આપવા માટે સક્રિય ભાગ ભજવે છે. આના માટે અને આના લીધે જ ગ્રાહક શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વનો અધિકાર છે. ગ્રાહક શિક્ષણના અધિકારથી ગ્રાહક એ માહિતગાર રહી શકે છે. તો આ હતો ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ હતા ગ્રાહકના 6 અધિકારો. આશા છે કે આપને ખૂબ સરસ રીતે સમજાયા હશે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ. ફરી મળીશું.